સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા આજે વહેલી સવારથી અતિ ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ। મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન થયું અસ્તવ્યસ્ત। બનાસકાંઠા વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી સર્જાયું જળ સંકટ। મેઘરાજાના ક્રોધથી રસ્તાઓ ગાયબ, વૃક્ષો ધરાશાયી, જનજીવન અસ્તવ્યસ્ત। બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વહેલી સવારથી શરૂ થયેલી મેઘમહેરથી જળાશયોમાં શરૂ થઈ નવા પાણીની આવક। સીપુ જળાશયમાં વર્ષો બાદ નવા નીરનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। પાલનપુરમાં લવ જેહાદનો પર્દાફાશ। વિધર્મી યુવકે હિન્દુ મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં મેઘમહેર યથાવત રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। તાલુકાના સબાવડી, રવિયા અને શેરા સહિતના ગામોમાં પાણીના વહેણ શરૂ થઈ ગયા છે અને તે યથાવત જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાવાની સંભાવના છે। તંત્ર દ્વારા આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। પાલનપુરમાં મેઘરાજાએ રીતસરની ધમાકેદાર બેટિંગ કરી છે અને મોડી રાત્રે 6 ઇંચ વરસાદ ખાબક્યા બાદ વહેલી સવારથી જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આ બીજા રાઉન્ડમાં થોડા જ સમયમાં વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે અત્યંત વધારે કહેવાય। પાલનપુરમાં અનરાધાર વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેરનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। ઠેર ઠેર પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। અચાનક આટલો ભારે વરસાદ આવતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને શહેરના માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા તથા બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। પાલનપુરમાં વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે જોવું રહ્યું। શહેરમાં પડેલા ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે ડીસા નગરપાલિકા હવે સતર્ક બની છે। નાગરિકોને વરસાદ સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ડીસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકાએ લોકોને આગળ આવવા અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે। આ કંટ્રોલ રૂમ દ્વારા નગરપાલિકાની કક્ષાની કોઈ પણ સમસ્યાનું, ખાસ કરીને પાણી ભરાવા જેવી બાબતોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે। નાગરિકોને વિનંતી છે કે જો તેમના વિસ્તારમાં પાણી ભરાય હોય કે અન્ય કોઈ નગરપાલિકા સંબંધિત સમસ્યા હોય તો તરત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે, જેથી તંત્ર ઝડપીથી કામગીરી કરી શકે। જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। મોડી રાતથી બનાસકાંઠામાં વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ છે, ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। તેમણે મામલતદાર સાથે કંટ્રોલ રૂમની કામગીરી અને જો વધુ વરસાદ પડે તો ઊભી થતી પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી। અધિકારીઓએ ધારાસભ્યને ખાતરી આપી હતી કે તમામ સંભવિત પરિસ્થિતિઓ માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત
સૂચિત કરવામાં આવશે। જિલ્લામાં વરસાદી માહોલ યથાવત હોવાથી લોકોને સાવચેત રહેવા અને તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। પાલનપુરમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ થયો હતો। ભારે વરસાદને લઈને પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થતાં તંત્ર દોડતું થયું હતું। પાલનપુરમાં ગત રાતે મેઘરાજાની તોફાની બેટિંગને પગલે 8 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું હતું। ગોબરી તળાવ ઓવરફ્લો થતાં તંત્ર દોડતું થયું હતું। પાલનપુરના ધારાસભ્ય મામલતદાર સહિતની ટીમે ગોબરી તળાવની મુલાકાત લીધી હતી, જેમાં ગોબરી તળાવ વધુ ઓવરફ્લો થાય તો વધુ નુકસાન ન થાય અને પાણી વાળવા સહિતની ચર્ચા વિચારણા કરાઈ હતી। ગઈકાલ રાતથી જ એટલે રાત્રે 2 વાગ્યા પછી પાલનપુરમાં અત્યારે 8 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને પાલનપુરના ઠેર ઠેર એટલે ઘણી બધી જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા છે। અમુક સોસાયટીઓમાં, અમુક ઘરોની અંદર પાણી આવી ગયા છે। હાઈવે એ વધારે પડતા સવારે પાણીના કારણે આખો જ જામ થઈ ગયો હતો અને લોક થઈ ગયું હતું। આ મારું જે અત્યારે ઊભા છે ગોબરી તળાવ, જે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરતું હતું, એ પણ અત્યારે છલકાઈ ગયું છે। હવે વધુ વરસાદની સંભાવનાઓની અંદર શું કરી શકાય એની પર અત્યારે વહીવટીતંત્રને સાથે રાખી અને કઈ જગ્યાએ શિફ્ટિંગ, કોને શિફ્ટિંગ કરાવવા, કઈ જગ્યાએ પાણીનો માર્ગ કરવો, એની અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે। ઓવરફ્લો થાય તો એકચ્યુઅલી આ ગોબરી તળાવ જો ઓવરફ્લો થાય, અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યું છે, પણ અત્યારે આજુબાજુના ખેતરોની અંદર પાણી જાય, પરંતુ આનાથી વધારે જો વરસાદ આવે અને ઓવરફ્લો થાય તો આ પાણી પાછું જે જગ્યાએથી આવ્યું હતું એ જગ્યાએ ફરી પાછું જાય। એ જગ્યાએ જે ઘરોની અંદર અહીં આખું જ આપણું માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડની અંદર પાણી ભરાઈ જાય છે અને ખૂબ મોટું નુકસાન થાય છે અનાજનું ના બધું। તો એ બધાનો પણ બેક ના જાય, પાણી ઓવરફ્લો થઈને પાણી બીજે રસ્તો કરી નાખે એ જરૂરી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને તંત્રને જાગવાની બહુ જરૂર છે અને જે ગોબરીમાં પાણી જે ભરાય છે અને તંત્રએ નોંધ લઈ અને એક ગટર લાઈન મોટી યોજના કરી અને ઉમરદસ્તીમાં સીધું આપી દે તો કાયમ માટે પાલનપુરનો સમસ્યા દૂર થાય એવી છે। તો મારી પણ તંત્રને વિનંતી છે કે યોગ્ય પગલાં ભરે। પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારે ગોબરી તળાવનું પાણી પાઇપલાઇન દ્વારા ઉમરદશીમાં નાખી આ સમસ્યાના કાયમી નિકાલની માંગ થઈ રહી છે। શહેરમાં મધરાત્રે 2 વાગ્યાથી વરસાદનું આગમન થયું હતું અને 4 વાગે પાલનપુર શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। 4 વાગ્યાથી માંડી અને 12 વાગ્યા સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને વધુ વરસાદના કારણે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાલનપુર શહેરના હાઈવે રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। પાલનપુર શહેરના જનતાનગર, મફતપુરા અનેક મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી। પાલનપુર શહેરના ગોબરી રોડ ઉપર ગોબરી તળાવ ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થવાના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે। પાલનપુરના ધારાસભ્ય પણ મુલાકાત લીધી છે, પાલનપુર શહેર મામલતદારે પણ મુલાકાત લીધી છે। હાલ ઓવરફ્લો છે, જો વધુ વરસાદ પડે અને ઓવરફ્લો થાય તો અન્ય વિસ્તારોમાં પણ પાણી વહેતું થવાની શક્યતા છે, જેના કારણે શહેરના અમુક વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની શક્યતા છે। એને લઈને બનાસકાંઠાનું પાલનપુરનું તંત્ર એલર્ટ મોડમાં છે અને સતત નજર પાલનપુર શહેરના ગોબરી રોડ ઉપર આવેલા ગોબરી તળાવના ઓવરફ્લો ઉપર નજર રાખી રહ્યા છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। કાંકરેજ તાલુકાના અગ્રણી અને થરાદના વેપારી મથકમાં જલારામ બાપાના પરમ ભક્ત એવા સ્વર્ગીય અચરતલાલ શિવરામભાઈ ઠક્કરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય પુસ્તક વિમોચન અને શ્રદ્ધા સુમન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ થરાના ઓગળ વિદ્યા મંદિર સંકુલ સાથે સંપન્ન થયો હતો। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સ્વર્ગીય અચરતલાલ ઠક્કરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું। પુસ્તક વિમોચન અને શ્રદ્ધા સુમન અર્પણ કાર્યક્રમમાં સ્વર્ગીય અચરતલાલ ઠક્કરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દિવસના અંતે ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રિ દરમિયાન પૂજ્ય જલારામ બાપાના ભજનનું સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ પંથકમાં એક જ દિવસમાં 2 આત્મહત્યાના બનાવો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાઓએ શહેરમાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે। પ્રથમ ઘટનામાં થરાદના મહાજનપુરા રોડ ચોકડી આસપાસના વિસ્તારમાંથી એક યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો। આ બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી આગળની તપાસ હાથ ધરી છે। યુવકે શા માટે અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી એક વધુ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ મહાજનપુરા દોલતપુરા પુલ વચ્ચેથી મળી આવ્યો હતો। કોઈ રાહદારીઓ આ અંગે નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ
ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલની બહાર કાઢ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ સિમ કાર્ડ મળી આવતા તેના પરિવારને જાણ કરવામાં આવી છે. એક જ દિવસમાં 2 આત્મહત્યાના બનાવોએ થરાદ પંથકમાં અનેક સવાલો ઊભા કરે છે. પોલીસે બંને ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી સત્ય બહાર આવી શકે. ડીસામાં પડેલા ભારે વરસાદ બાદ નેતાઓની નિષ્ક્રિયતાને પગલે અદ્ભુત અને મનમોહક દ્રશ્યો જોવા મળે છે, જેને સ્થાનિકોને જાણે કોઈ જાણીતા હિલ સ્ટેશન પર હોવાનો અનુભવ કરાયો છે. શહેરના નવા એલિવેટેડ બ્રિજ પરથી શરૂ થયેલા પાણીનો ધોધ જાણે કોઈ કુદરતી વોટરફોલ હોય તેવો નજારો સર્જ્યો છે. આ દ્રશ્યો એટલા અદ્ભુત હતા કે બ્રિજ પરથી નીચે પડતા પાણી વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા હતા, જે કોઈ સાહસિક પ્રવૃત્તિથી કમ નહોતું. જોકે આ કુદરતી સૌંદર્ય પાછળનું સત્ય કદાચ ડીસાના નેતાઓની દૂરદેશી અને કાર્યક્ષમતાનો જ પ્રતાપ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બ્રિજ પર સમયસર પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ પાણી ઉભરાયું હતું અને તેની જ દેન છે કે આજે ડીસાને પોતાના જ વોટરફોલનો અનુભવ કરવાનો મોકો મળ્યો. આ અદ્ભુત દ્રશ્યોએ ખરેખર ડીસાના નેતાઓની નિષ્ક્રિયતાને છતી કરી દીધી છે. લોકો ગંભીર સ્થિતિ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે નેતાઓ કદાચ આ નવા પર્યટન સ્થળના ઉદ્ઘાટનની તૈયારીઓમાં વ્યસ્ત છે. ડીસાના બ્રિજ પર સર્જાયેલા દ્રશ્યોએ જાણે કોઈ હિલ સ્ટેશન પર વોટરફોલ હોય તેવો માહોલ સર્જી દીધો છે અને તેના માટે આપણે ડીસાના મહાન નેતાઓના આભારી છીએ. કદાચ આગામી ચૂંટણીઓમાં આ વોટરફોલ પણ તેમના પ્રચારનો એક મુદ્દો બની શકે છે. તો ડીસાવાસીઓ તૈયાર રહ્યો. જો ભવિષ્યમાં પણ આવા જ અદ્ભુત દ્રશ્યો જોવા મળે તો સમજી લેજો કે તમારા નેતાઓ તેમની જનસેવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠા વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી સર્જાયું જળ સંકટ. મેઘરાજાના ક્રોધથી રસ્તાઓ ગાયબ, વૃક્ષો ધરાશાયી, જનજીવન અસ્તવ્યસ્ત. બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વહેલી સવારથી શરૂ થયેલી મેઘમહેરથી જળાશયોમાં શરૂ થઈ નવા પાણીની આવક. સીપુ જળાશયમાં વર્ષો બાદ નવા નીરનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાલનપુરમાં લવ જેહાદનો પર્દાફાશ. વિધર્મી યુવકે હિન્દુ મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી લાંબી
ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં ડીસા શહેરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે, જેના કારણે ખેડૂતો અને શહેરના અનેક વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડીસાના વડલી ફાર્મ વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. સિંચાઈ માટે જરૂરી વરસાદ હવે તેમના માટે આફત બનીને આવ્યો છે. ડીસા શહેરમાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને માળીવાસ વિસ્તાર અને 3 હનુમાન મંદિર પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માળીવાસ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશે છે, જેના કારણે તેમને મોટું નુકસાન થાય છે. આ વિસ્તારમાં ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી ભરાય છે. સ્થાનિકો અને વેપારીઓ દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માળીવાસ ઉપરાંત 3 હનુમાન મંદિર પાસે પણ રસ્તાઓ પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતા થયા છે, જેના કારણે રાહદારીઓ, દુકાનદારો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વેપારીઓના ધંધા રોજગાર પણ અસર પડી રહી છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે માળીવાસ અને 3 હનુમાન રોડ પરના સ્થાનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં લોકોની મુશ્કેલીઓ વધુ વકરશે. વરસાદી માહોલ હજુ પણ ચાલુ હોવાથી લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ડીસામાં વરસાદથી સર્જાયેલી સ્થિતિ પર નજર રાખવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે. ધાનેરા તાલુકામાં મેઘમહેરનો દોર યથાવત રહેતા તાલુકાની જીવાદોરી સમાન રેલ નદીમાં નવા નીર આવ્યા છે. ગત મોડી રાતથી ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા આજે સવારથી જ રેલ નદીમાં પાણીનું વહેણ શરૂ થયું હતું અને હાલ તેનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ધાનેરાના રૂની ગામ પાસે રેલ નદી 2 કાંઠે વહેતી થઈ છે. સૌથી રોમાંચક વાત એ છે કે રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં નદીના ઘોડાપુરાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. 2017 બાદ પ્રથમવાર રેલ નદીમાં આટલું ભવ્ય ઘોડાપુર જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સારા વરસાદ અને નદીમાં પાણી આવવાથી આગામી સમયમાં ખેતી માટે સિંચાઈની પૂરતી વ્યવસ્થા થશે તેવી આશા બંધાઈ છે. જોકે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે.
તંત્ર દ્વારા નાગરિકોને રેલ નદી તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં રૂપે આ અપીલ કરવામાં આવી છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા અને ખાસ કરીને બાળકોને પાણીથી દૂર રાખવા વિનંતી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં મોડી રાતથી મેઘમહેર શરૂ થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અમીરગઢ પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે, જેના પગલે નદી નાળા છલકાઈ ગયા છે. આ સિઝનના પ્રથમ વરસાદમાં જ અમીરગઢના લક્ષ્મીપુરા નજીકનો કોઝવે 2 કાંઠે વહેતો થયો છે. નદી નાળા ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વર્ષે સારો વરસાદ થશે. જોકે અનરાધાર વરસાદથી એક ચિંતાજનક દ્રશ્ય પણ સામે આવ્યું છે. મોડી રાતથી ખાબકેલા વરસાદને કારણે ઉનાળુ પાકો ખેતરમાં તરતા જોવા મળે છે. અચાનક આવેલો આ વરસાદ ઉનાળુ પાક માટે નુકસાનકારક સાબિત થયો છે અને ધરતીપુત્રોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમીરગઢ તાલુકામાં કેટલીક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી મેઘમહેર શરૂ થઈ છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડીસા શહેરમાં પણ મોડી રાતથી જ ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ડીસા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં ખાસ કરીને 3 હનુમાન મંદિર પાસેનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં રસ્તાઓ પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું થયું છે, જેના કારણે રાહદારીઓ અને દુકાનદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વેપારીઓ અને ડોક્ટર હાઉસના લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં 3 હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ભારે વરસાદી પાણીના કારણે વેપારીઓના ધંધા રોજગાર પણ માઠી અસર પડી છે. આ પરિસ્થિતિને જોતા વિસ્તારના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં લોકોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. પાલનપુર શહેરમાં મેઘરાજાએ મહેર કરી છે અને 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદના કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયાનો વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાઈ ગયો છે. હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવે છે. શહેર અને હાઈવે પર પાણી ભરાવાની આ સ્થિતિએ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. ચોમાસા પહેલા પાણીના નિકાલ માટે કરાતી વ્યવસ્થાના દાવો પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવા માંગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકાના માલોત્રા ગામથી શેરા ગામ તરફ જતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. સવારથી પાણીનો પ્રવાહ યથાવત રહેતા આ માર્ગ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. મુખ્ય માર્ગ ધોવાઈ જતા ઉપરાંત સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં શેરા તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારની કનેક્ટિવિટીને મોટી અસર પડી છે. આ માર્ગ બંધ થવાથી આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ બાજુ રેલવે સ્ટેશને એક્ઝેક્ટ આ પૂર્વ દિશામાં બધા 150 ખેતરો આવેલા છે. એને આવવા માટે સર્વિસ રોડ કોઈ નથી. અને હાલ આટલું પાણી છે, જવા આવવા માટે દૂધ ભરાવવા માટે 2 ટાઈમ માટે ખૂબ જ તકલીફ પડે છે. અને હાલ તો દૂધ ભરાવવું બી મુશ્કેલ છે અને છોકરાને સ્કૂલ બોલ ઘણું તકલીફ જેવું છે. અમને સરકાર જોડે માગે કે સર્વિસ રોડ કરી આવે. કેટલા પરિવાર રહેતા હશે? 150 પરિવાર રહે છે. કેટલું પાણી છે ત્યાં? પાણી બહુ છે. તકલીફ વચ્ચે બધો માલ ઉતારી ગયો, ચાલવા આવવા માટે ખૂબ તકલીફ. રમેશભાઈ, આ વખતે રેલવેનું કામ ચાલુ છે અને અમે બહુ પરેશાન છીએ. અમારે 2017માં પણ મારો ભાઈ ખોયો હતો અને બીજા 5 માણસો અહીંયા મર્યા હતા. અને આજે પાણી ખેડામાં તો તમને દેખાય છે. અને અમારે સર્વિસ રોડ સરકાર આપે, અમે હજુ કાગળ પણ કરેલા છે બધા કામના. અમારે સર્વિસ રોડ મળે એવી અમારી માંગ છે. કેટલા પરિવારો મુશ્કેલી પડે? આ બાજુ 150 થી 200 પરિવાર છે અને આ પૂરો ભાગનો વિભાગ છે. ત્યાં અમારે વારંવાર આ પ્રોબ્લેમ થાય છે.
દર ચોમાસે આ પ્રોબ્લેમ રહે છે. એટલે અત્યારે અવરજવર બંધ રસ્તો કેમ? હા, હાલ તો બંધ જ છે, કોઈ ચાલુ નથી, કેમ કે પાણી ભરાયેલો છે અને આ બાજુ નાળો આગળ છે, નાળામાં થઈને પાણી નીકળે, નાળો જો ઓડું કરે રેલવે તોય પાણી અમારે નીકળે તો થોડું સોલ્યુશન થઈ શકે છે. બહુ અમીરગઢના ઇકબાલગઢ વિસ્તારમાં મોડી રાત્રિથી વરસેલા ધોધમાર વરસાદે વેપારીઓની ઊંઘ હરામ કરી દીધી છે. આશરે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માર્કેટ યાર્ડ બેટમાં ફેરવાઈ ગયું છે. આ સિઝનમાં બીજી વખત છે જ્યારે માર્કેટ યાર્ડ પાણીમાં ગરકાવ થયું છે. માર્કેટ યાર્ડમાં પડેલા વેપારીઓના માલને આશરે 25 લાખ રૂપિયાનું નુકસાન થઈ હોવાનો અંદાજ છે. વેપારીઓની પેઢીઓમાં પડેલી બોરીઓ પાણીમાં પલળી જતા મોટું નુકસાન થયું છે. સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે. વેપારીઓ દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આંખ આડા કાન કરવામાં આવે છે. રોડ ઊંચા થઈ જવાના કારણે માર્કેટવાળો ભાગ નીચાણવાળા વિસ્તારમાં આવી ગયો છે, જેના કારણે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે. વહીવટીતંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વેપારીઓને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે માંગ કરવામાં આવી રહી છે. અમીરગઢ તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઇકબાલગઢ એપીએમસી, તો ઇકબાલગઢ એપીએમસીમાં પણ ડીટન્સમાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો કે ઇકબાલગઢ છે, એપીએમસી છે, એપીએમસીની અંદર જે ભારે વરસાદના કારણે જે પાણી ભરાવાના કારણે જે વેપારીઓને જે પડેલો પાક જે છે, બોરીઓ છે, તે પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સિઝનમાં બીજી વખત આ જે એપીએમસીમાં પાણી ભરાયા છે, તેને લઈને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણે જોડે વેપારી જોડાયેલા છે, અમે જોડે સીધી વાત કરીશું. શું કહેશો, અહીં એપીએમસીમાં બીજી વખત પાણી ભરાયા છે? અચાનક મુસળધાર વરસાદ રાતના અંદાજિત 12 વાગ્યાથી ચાલુ થયેલ, જે સવારે 7 વાગ્યા સુધી એક ધારો સતત વરસાદના હિસાબે અંદાજિત 5-6 ઇંચ વરસાદ પડ્યો છે. હોવાથી માર્કેટની અંદર પાણી ભરાઈ ગયા છે અને માલોને બહુ મોટું નુકસાન થયેલ છે. પ્લોટોમાં પાણી વળી જવાથી મગફળી, બાજરી જેવા જણસીઓ વેપારીઓને બહુ મોટું નુકસાન થયેલ છે અને પાણીની સમસ્યા અમારે હર સાલ છે જ. અમે રજૂઆત કરેલ છે પાણીના નિકાલ માટે. રોડ ઓથોરિટી, L&T કંપની અને વારંવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ પગલાં લીધેલ નથી. વેપારીઓનું કહેવું છે કે વારંવાર તંત્ર રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે. આપણી સાથે બીજા પણ ખેડૂતો જોડાયેલા, અમે જોડે સીધી વાત કરીશું. શું કહેશો, આ જે પાણી ભરાય છે દર વર્ષે સમસ્યા ઊભી થાય છે? વરસાદ થોડોક પડી જાય તો એના લીધે પાણી ભરાઈ જ જાય છે અને એનો કોઈ ઉકેલ થતો નથી અને એના લીધે માર્કેટમાં એવું ખાસું એવું નુકસાન થાય છે ને ખૂબ આગળ બી રજૂઆત કરી હતી તો કોઈ એનું તંત્ર ધ્યાન આપતું નથી. આજે મોડી રાત્રે વરસાદ પડ્યો છે, એને લઈને તમારી પેઢીમાં કેટલું નુકસાન થયું છે? મોડી રાત્રે વરસાદ પડવાથી અંદાજિત 20-25 લાખ રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે અને આ રીતે કોઈ ઉકેલ નહીં આવતો અનાજ બી વધારે બી નુકસાન થઈ શકે છે. આ હતા જે વેપારી, તેમને કહેવું છે કે 15-20 લાખ જેટલું નુકસાન થયું છે. અગાઉ પણ આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે અને દર વર્ષે આ ચોમાસા દરમિયાન આ સમસ્યા ઊભી થાય છે, પરંતુ તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પણ પાણી હલતું નથી, જેને લઈને આ વેપારીઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રામલાલ મીણા, BK ન્યૂઝ ચેનલ. પાલનપુર પંથકમાં અનરાધાર 7 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. આ ભારે વરસાદના કારણે પાલનપુરથી આબુ રોડને જોડતો હાઈવે પાણી થઈ ગયો છે. પાલનપુરના સોનગઢ નજીક પાલનપુર આબુ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાઈવે માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના કારણે વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને જોતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી વાહન ચાલકો અને મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે. અંબાજી નજીક રાજસ્થાન સરહદ પર આવેલા છાપરી વિસ્તારમાં ભેખડો ઘસવાની ઘટના સામે આવી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે આ ભેખડો ખસી છે, જેને પરિણામે અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર અવરોધ ઊભો થયો છે. વરસાદના કારણે ભેખડો ખસવાની સાથે ડુંગર ઉપર રહેલા વૃક્ષોના થડ પણ બહાર આવી ગયા છે, જેના પગલે વૃક્ષો ધરાશાયી થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઘટનાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને મુસાફરોએ સાવચેતી રાખવી જરૂરી છે. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા માર્ગ પર કાટમાળ હટાવવાની અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. લોકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા અને ટ્રાફિક અપડેટ્સ માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
વાવ થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસના વરસાદી વિરામ અને ગરમીના ઉકળાટ બાદ ફરી ધીમી ધારે વરસાદી માહોલ શરૂ થયો છે. વહેલી સવારથી શરૂ થયેલા ધીમા વરસાદથી ગરમી અને બફારા સામે લોકોને રાહત મળી છે. જોકે થરાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના બસ સ્ટેન્ડ અને એસટી વર્કશોપની આગળ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં પણ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સ્થાનિકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ધાનેરા તાલુકાના જાડી ગામે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદી પાણીના કારણે ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ સ્થિતિ વધુ વણસી છે, કારણ કે જાડી ગામે આવેલ સોલાર પ્લાન્ટનું પાણી પણ ખેતરોમાં ભરાઈ ગયું છે. સોલાર પ્લાન્ટમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે ખેતરોની અનેક પાળીઓ તૂટી ગઈ છે, જેના પરિણામે ખેતરોમાં પાણીનો ભરાવો વધુ થયો છે. વરસાદી પાણી અને સોલાર પ્લાન્ટના પાણીના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ અણધારી આફતથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજે વહેલી સવારેથી બહુ પુષ્કળ વરસાદ ચાલુ છે. અત્યંત ભારે વરસાદને કારણે બધા રસ્તાઓ ધોરાઈ ગયા છે. મારા ઘરની બાજુમાં જ મોટા પ્રમાણમાં વહેણ ચાલુ છે. ત્યાં બિલકુલ એટલું પાણી છે કે 2017 કરતાં પણ વધારે પાણી આવ્યું છે. બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ધાનેરાને લગતો મેઇન હાઈવે છે એ પણ તૂટી ગયો છે. આ બાજુ રામપુરાવાળો રસ્તો પણ તૂટી ગયો છે. રવિયા બાજુના રસ્તા છે એ બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે. મારી શાળામાં, મારા ગામની શાળામાં ભયંકર દિવાલ તૂટીને પાણી ભરાઈ ગયું છે. મને એવું લાગે છે કે આજથી 10 દિવસ સુધી શાળાનું પાણી ખાલી નહીં થાય. બાળકો ક્યાં જશે સ્કૂલમાં? બહુ ભયંકર રીતે પાણીમાં નુકસાન છે. ખેડૂતોને પાક જે વાવેતર કરેલા હતા બધા ફેલ થઈ ગયા છે. મગફળીના એટલા મોંઘા ભાવનું બિયારણ લાવ્યું હતું અને ખેડૂતોએ પાક કર્યા હતા એ પણ ખરાબ થઈ ગયા છે. બાજરીમાં પણ જે ઊભો પાક હતો એમાં પણ નુકસાની બહુ છે. કયા ગામમાં વરસાદ પડ્યો છે? અમારા આજુબાજુના ગામોમાં, આખા તાલુકામાં સર્વે કરવા જઈએ તો આખા તાલુકામાં બધી રીતે નુકસાન જ છે. અમારા આજ સવારથી જ વહેલથી વરસાદનું પ્રમાણ વધુ હતું. અમારા નાનોડા ગામમાં વરસાદ ખૂબ પડ્યો છે. અમારા ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. ગામની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને બાજરી ભાઈ ડોકા 4 પલળી અને બગડી ગઈ છે. તો ખેડૂતોને નુકસાનની વળતર મળે એવી સરકાર તકલ મારી નર્મ વિનંતી. ગામો વધારે પાણીના વહેણ? ધાનેરા તાલુકાની અંદર જાડી, ભાટી, દડિયા, સિયા તેઓમાંથી હડતા થઈને અમારા ગામમાં પણ વાળવાનું પાણી આવે છે અને ગામમાં ખેડૂતોને વધુ નુકસાન છે. ડીસા શહેરમાં ભારે વરસાદ બાદ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. શહેરના 3 બત્તી ઢાળ પાસે મસ્ત મોટા ભૂવા પડતા વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાય છે. આ ભૂવા ભૂગર્ભ ગટરની કામગીરી બાદ બનાવેલા ડામર રોડ પર જ પડ્યા છે, જે અનેક સવાલો ઊભા કરે છે. ભૂગર્ભ ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું આવા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારને કારણે પડ્યા છે કે પછી નગરપાલિકાના ભ્રષ્ટાચારનું પરિણામ છે? તેવા સવાલો ઊભા થાય છે. આ ભૂવા રાજપુર અને ગવાડી જતા માર્ગ પર પડ્યા હોવાથી આ બંને વિસ્તારો તરફ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભૂવાઓનું સમારકામ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે વધુ વિગતો અમે આપને જણાવતા રહીશું. ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામમાં વરસેલા ભારે વરસાદે રીતસરની તબાહી મચાવી છે. ગામમાં પાણીનું પ્રચંડ વહેણ ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પશુઓના શેડ પણ તણાઈ ગયા છે. આ ઉપરાંત પાણીના વહેણ ગામના રહેવાસીઓના ઘરોમાં પણ ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વખરીને મોટું નુકસાન થયું છે અને લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે ચંદાજી ગોળિયા ગામના સરપંચ અને તલાટી પોતે બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. ચંદાજી ગોળિયા ગામમાં પાણીનું વહેણ ઘૂસી જવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક મદદ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વરસાદ ચાલુ છે, હજુ કોઈ તંત્ર અમારી ખબર લીધી નથી અને આ અમારો શેડ બધું પડી ગયો છે રહેવાનું અને ગોમ તો બધા તણાઈ જાય, પણ અમે આ ગોમવાળાની મદદથી અમે બચી ગયા. અને ગોમવાળાએ મદદથી આ લોકોનું ઘર બચી ગયા છે
અને ખૂબ મદદ કરી અને તંત્ર હજી સુધી કોઈ જાગ્યું નથી. તંત્ર હજી સુધી કોઈ તારા સમાચાર પણ લીધા નથી. અને કઈ સાલ ચોમાસું આવે અને તંત્ર ખાલી અહીંયા દેખાવ કરવા માટે અહીંયા આવે છે, પણ હજી સુધી એનો કોઈ નિકાલ કરેલ નથી. અને કઈ સાલ ટીડિયા આવી ગયેલા છે? ટીડિયા પણ ગયા વર્ષે આવેલા છે, એની નિકાલ કોઈ કરેલ નથી. સરકારે ખૂબ નોંધ લેવી. બનાસકાંઠા જિલ્લામાં વરસેલા ભારે વરસાદે ડીસા શહેરમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. વરસાદે વિરામ લેતાની સાથે જ નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે. આજે થયેલા ધોધમાર વરસાદને પગલે ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં 100 વર્ષ જૂનું આંબલીનું વિશાળ વૃક્ષ તારાશાયી થયું છે. આ ભયાવહ વરસાદના કારણે શહેરના કેટલાય માર્ગો પર પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદે ઊભી કરેલી આ પરિસ્થિતિને તંત્રના પ્રી મોન્સૂન પ્લાન સામે સવાલો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવા અને માર્ગો પર પડેલા ખાડાઓનું સમારકામ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવે તેની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ધાનેરા પંથકમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધાનેરાથી રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ માર્ગ બંધ થવાથી ધાનેરાના જડિયા, વાસણ, એટા, રામપુરા, ધરનોધર, પેગિયા સહિતના અને ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. મુખ્ય માર્ગ ઉપર બોક્સ પુલિયાનું કામ ચોમાસા પહેલા પૂરું ન થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ બંધ થવાના કારણે બોક્સ પુલિયાની બંને બાજુ વાહનોનો લાંબો ખડકલો જોવા મળી રહ્યો છે. લોકોને પોતાના વાહનો લઈને પરત ફરવાની ફરજ પડી રહી છે, જેનાથી સમય અને ઇંધણનો વ્યય થઈ રહ્યો છે. તંત્ર દ્વારા અધૂરા કામને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને માર્ગને ફરીથી ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, જેથી ગ્રામીણ વિસ્તારની કનેક્ટિવિટી ફરીથી સ્થાપિત થઈ શકે. ધાનેરા તાલુકામાં આજે વરસેલો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે. ધાનેરાની રેલ નદી નજીક પોતાના માલિકીનું ખેતર ધરાવતા દેવકરણભાઈ કરડનું મકાન પાણીના વહેણમાં ધોવાઈ ગયું છે. દેવકરણભાઈ છેલ્લા 8 વર્ષથી પોતાના ખેતરને બચાવવા માટે રજૂઆતો કરતા આવ્યા છે, છતાં આજે આવેલા વરસાદી પાણીમાં તેમનું ઘર, બોરવેલ, જમીન અને પાક બધું જ ધોવાઈ ગયું છે. ઘરના સભ્યોને અન્ય જગ્યાએ આશરો લેવો પડ્યો છે. અજબાભાઈ કરડ નામના ખેડૂત જણાવી રહ્યા છે કે તેમનું ઘર, બોરવેલ અને ખેતર બધું જ પાણીમાં ધોવાઈ ગયું છે. આટલા વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છીએ, છતાં કોઈએ સાંભળ્યું નથી. ચાલુ થયો અમારું ખેતર, અમારા ભાઈનું ખેતર એકદમ નદીની બાજુમાં હતું અને અચાનક પૂર આવ્યું. એમાં ઘરનું મકાન પણ પડી ગયું, રહેવાનું બોર હતો એ બોર પણ નષ્ટ થઈ ગયો છે અને જમીન જે ખેતીની હતી એની જગ્યાએ આખું એકદમ નદી જ બની ગઈ અને અત્યારે પણ એ વેણ ચાલુ છે, આપ જોઈ શકો છો. બોર હવે એની જગ્યાએ આ તબેલો હતો એ તબેલો પણ પડવાની તૈયારીમાં જ છે. આજ રોજ અહીંયા અત્યારે અમારા સ્થળ ઉપર નદી ઉપર બનાસકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબશ્રી આવ્યા હતા અને એમને અમે નમ્રપૂર્વક રજૂઆત કરતાં સાહેબશ્રીએ અન્ય જગ્યાએ જમીન ફાળવણી કરવી અને આ નુકસાનની વળતર આપવા માટેની પ્રાંત સાહેબને સૂચના આપેલી છે. એ બાબતે અમને આશા છે કે આ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ બંને સાથે મળી અને અમારો આ જે તકલીફ પડી છે એમાં અમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે તો એનાથી અમારું જીવન ધોરણ પાછું હતું એવું ધબકતું થઈ જાય. બાકી અત્યારે અમારે ઘર જ પડી ગયું છે, ખેતર નથી રહ્યું, બોર નથી રહ્યો. અત્યારે તો કુદરતના ભરોસે છીએ અથવા સગાવાલા અને કુટુંબ પરિવારવાળાઓ મદદ કરે છે એટલે એમના ઘરોમાં રહીએ છીએ. અત્યારે અમારે તો અહીંયા રહી શકીએ એવી જ પરિસ્થિતિ નથી. એટલે આ બાબતે સરકારશ્રી કંઈક કરશે એવી અમને આશા છે. હતાશ થયેલા દેવકરણભાઈના ભાઈએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને ખેડૂત પરિવાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. આ તરફ ધાનેરાના રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં અંદાજે 150 જેટલા ખેડૂત પરિવારોની અવરજવર પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, પરંતુ રેલવે સ્ટેશન સામેના વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી ઘરમાં પૂરાઈ રહેવું પડે છે. જો ઘરની બહાર નીકળવું હોય તો કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે. સ્થાનિકોની રજૂઆત છે કે તેઓને સર્વિસ રોડ બનાવી આપવામાં આવે, જેથી એક સાથે 150 જેટલા ખેડૂત પરિવારો વરસાદી માહોલમાં પણ પોતાનો રોજગાર ચલાવી શકે. તંત્ર દ્વારા બંને ગંભીર સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપી ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આજે મેઘરાજાએ મચાવેલી ધમાલે ભારે વિનાશ સર્જ્યો છે. ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારો સુધી પાણી થઈ ગયા છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થતાં નાગરિકોના સામાન્ય જીવન પર ગંભીર અસર પડી રહી છે. ધાનેરાની જીવાદોરી સમાન રેલ નદીમાં પુષ્કળ પાણીની આવક થતાં નદી 2 કાંઠે વહેતી થઈ છે. આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે ધાનેરા તાલુકાની પ્રજા ઉમટી પડી હતી. જોકે ધાનેરા પ્રાંત અધિકારીની સૂચના મુજબ રેલ નદી પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
હવામાન વિભાગની આગાહી મુજબ ધાનેરા ખાતે ગત રાતથી વરસાદ ધીમી ધારે શરૂ થઈ ગયો હતો, જે બાદમાં ધોધમાર બન્યો. સવારે 10 કલાક સુધીમાં 109 મીમી વરસાદ નોંધાયો હતો, જેણે ધાનેરા તાલુકાને પાણી કરી નાખ્યો છે. ધાનેરા તાલુકાના સરહદી ગામોથી લઈ ધાનેરા શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર, તુલસીનગર, ઉમિયાનગર સહિત વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા. તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ગામડાના તળાવો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. પાણીના પ્રચંડ વહેણને કારણે ખેતરોના પાળ તૂટવાની સાથે બાજરી, મગફળી સહિતના પાકો બરબાદ થઈ ગયા છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. વરસાદી આફતથી ધાનેરા તાલુકાના મુખ્ય માર્ગોને પણ ભારે નુકસાન થયું છે. ધાનેરાથી માલોત્રા થઈ શેરા તરફ જતો મુખ્ય માર્ગ તૂટી ગયો છે. આની સાથે જ જડિયા તરફ જતો માર્ગ, અનાપુર ગઢ તરફનો માર્ગ સહિતના અનેક માર્ગો આજે જળમગ્ન થતા કેટલાક ગામો તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા છે, જેના કારણે ગ્રામીણ કનેક્ટિવિટીને મોટી અસર પડી છે. 2015, 2017 અને બિપરજોય ચક્રવાત સમયે જે રીતે ધાનેરા તાલુકાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું, તેવી જ કુદરતી આફત આજે પણ આવી પડી છે. વરસાદી માહોલ સાથે ધાનેરા પ્રાંત અધિકારી સહિત નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પરના વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધાનેરા પ્રાંત અધિકારીએ ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો, સરપંચો સાથે બેઠક કરી હતી. તેમણે લોકોને પાણીના વહેણથી દૂર રહેવા બાબતે અપીલ પણ કરી છે. વરસાદી પાણીના કારણે ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાઓ પણ ભીંજાય છે. તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવી તાત્કાલિક રાહત કાર્ય હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વરસાદનું જોર વધતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ધાનેરા તાલુકામાં રેલ નદીમાં સવારથી જ પાણીનો ભારે પ્રવાહ શરૂ થતા સ્થાનિક વહીવટી તંત્રએ નદી કાંઠે આવેલા ગામોમાં સાવચેતી માટે અપીલ કરી હતી. જિલ્લામાં વરસાદી આફતને કારણે કોઈ મોટી મુશ્કેલી ઊભી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આજે જિલ્લા કલેક્ટર મેહર પટેલ જાતે ધાનેરા ખાતે પહોંચ્યા હતા. તેમણે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ પાસેથી વરસાદ અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કલેક્ટર પટેલે સૌપ્રથમ ધાનેરાના રેલવે પુલ પર પડેલા ખાડાઓ બાબતે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે ધાનેરાની રેલ નદીની મુલાકાત લીધી અને નદીના પાણીના પ્રવાહ તેમજ સ્થાનિક ગામડાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર મેહર પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે, જેમાં રસ્તાઓ અને પાણી ભરાવા સંબંધિત ફરિયાદો લેવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાતથી વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડગામ તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પાલનપુર, ડીસા, ધાનેરા, અમીરગઢમાં પણ વરસાદનું પ્રમાણ વધારે છે. જિલ્લા કંટ્રોલ રૂમ અને તમામ 14 તાલુકામાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા નોંધાઈ હતી, ત્યાં આગળ તમામ સાઇટો લગભગ અત્યારે ક્લિયર કરી દેવામાં આવી છે. ધાનેરામાં પણ ઘણા લાંબા સમય બાદ રેલ નદીમાં આજે પાણી જોવા મળ્યું છે. નદી કાંઠાના જે તમામ ગામો છે એમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે, પણ હાલમાં વરસાદ ધીમો પડ્યો છે એટલે ચિંતાનો કોઈ વિષય નથી. આમ છતાં જે નદી કાંઠાના જે તમામ વિસ્તારો છે એમાં વસતા તમામ ગામના લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. સાથોસાથ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્રની પણ તમામ ટીમો અત્યારે એલર્ટ મોડ ઉપર છે અને સક્રિય છે. જાનહાની કે પશુઓને કોઈ નુકસાન થયું એવા કોઈ પણ સમાચાર રિપોર્ટ થયેલા નથી. આ મુલાકાત દર્શાવે છે કે જિલ્લા વહીવટી તંત્ર વરસાદી આફતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે મહત્વના સમાચાર સામે આવે છે. 4 વર્ષના લાંબા અંતરાલ બાદ થરાદ તાલુકાના ગામોમાં રેલ નદીનું પાણી પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં એક તરફ ખુશી તો બીજી તરફ ચિંતાનો માહોલ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધાનેરાથી આવેલું રેલ નદીનું પાણી થરાદના અનેક ગામડાઓમાંથી પસાર થઈ રહ્યું છે. આ પાણીના પ્રવાહને કારણે ખેતરોમાં કરેલા વાવેતરને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. રેલ નદીના નીર થરાદના અરેન્ટવા ગામે પણ પહોંચી ગયા છે. વર્ષ 2015 અને 2017ના ભયાનક પૂરના વર્ષો બાદ ફરી એકવાર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ નદી થરાદના ધાખા, જોરાપુરા, ડુવા, અરંટવા, રાહ, લખાપુરા, કમાળી, દૂધવા, વામી, લોરવાડાથી ઢીમા સહિતના ગામોમાંથી પસાર થાય છે. સ્થાનિક તંત્ર તેમજ રાજકીય આગેવાનો દ્વારા લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
કોંગ્રેસ અગ્રણી મોગીલાલ પટેલે જણાવ્યું હતું કે આ રેલ નદીના વિસ્તારમાં આવતા ખેડૂતો અને રહેવાસીઓને હું અપીલ કરું છું કે તેઓ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી લે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારે આવેલા ગામોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર પડે લોકોને મદદ કરવા માટે ટીમોને સજ્જ રાખવામાં આવે છે. બોલો. આ જે નદી વહે છે એનું નામ રેલ નદી છે. એ ધાનેરાથી અહીંયા પસાર થાય છે. આ તમે જે દ્રશ્ય દેખો છો એ અરંટવા ગામનું છે. છેલ્લા 1 કલાકથી અહીંયા નદી પહોંચી છે અને આગળ થરા થઈ, રાહ થઈ, લખાપુરા થઈ, ભલાસરા થઈ, લોડનૂર થઈ, ભૂરિયા થઈ અને દૂધવા થઈને છેક ઢીમા સુધી એનું જે વહેણ છે એ ચાલે છે. માટે આ જે ગામ વચ્ચે આવે છે એ ખેડૂતોને અને પશુપાલકોને નમ્ર વિનંતી છે કે નીચાણાવાળા ભાગમાં તમારો ક્યાંક માલ જાનમાલ પડ્યું હોય તો એને બહાર નીકાળી લે. અને આ પાણી સવારના 7 વાગે ધાનેરા આવેલું છે અને અત્યારે પણ ધાનેરા જે રેલ નદીનો પુલ છે અહીંયા એટલું ને એટલું પાણી વહે છે. માટે આ જે નદી છે અને આ વહેણ છે અને જે આ પ્રવાહ છે એટલો ને એટલો પ્રવાહ આગામી 8 થી 10 કલાક કે 12 કલાક સુધી વહેવાની પૂરી શક્યતાઓ છે. માટે તમામ લોકોને પણ વિનંતી છે કે આ નદી નાળાથી સાવચેત રહી અને નદી દેખવા પણ આવે અને નદીની અંદર વહેણમાં જે કંઈ તમારો જાનમાલનો જે કંઈ પણ હોય એ બહાર કાઢી લે. આપ સૌને વિનંતી છે કે નદી દેખવા જરૂર આવો પણ નદીના વહેણમાં ઉતરશો નહીં અને નદીમાં કોઈ પણ માલ સામાન પડ્યો હોય તો એ જલ્દીમાં જલ્દી બહાર કાઢી લો એવી આપ સૌને વિનંતી છે. આ રેલ નદી વહે છે, આ લોકમાતા છે અને 4-5 વર્ષે અહીંયા સુધી પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ નદીનું વહેણ આવે છે અને ખેડૂતોને અત્યારે તો આ જે પાણી આવે છે એનાથી ફાયદો જ છે કેમ કે ભૂગર્ભ જળમાં સમૃદ્ધ થઈ અને ખેડૂતોને જે પાણી ભૂગર્ભ જળ છે એ સમૃદ્ધ કરશે. અત્યાર સુધી આ નદીથી કોઈ નુકસાન નથી પણ ઘણું પાણી આવે ને વધારે આવે તો નુકસાન થઈ શકે છે. બાકી આટલું જે પાણી વહે છે એનાથી ખેડૂતોને અને પશુપાલકોને ફાયદો છે. વાવ તાલુકાના પ્રતાપપુરા ગામમાં વરસાદી પાણી ભરાવાથી ગ્રામજનો તંત્ર સામે રોષે ભરાયા છે. ગામની પ્રાથમિક શાળા પાસે અને 4 ગામોને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રતાપપુરાથી ઢીમા, ઈઢાડા અને તખતપુરા જવાના મુખ્ય રસ્તા પર તંત્ર દ્વારા રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે. રોડ વિભાગે કોઈ પણ જાતના આયોજન વગર રોડ ઊંચાણમાં લઈ લેતા છેલ્લા 1 અઠવાડિયાથી ગ્રામજનો અને શાળાએ આવતા નાના ભૂલકાઓ પરેશાન થઈ રહ્યા છે. હાલમાં વરસાદ પડતા ઘૂંટણસમાં પાણી ભરાય છે જેનાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આગળ પણ વરસાદની આગાહી છે ત્યારે બાળકો અભ્યાસ કરવા કઈ રીતે શાળામાં પ્રવેશ કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે. ગ્રામજનોને પણ ત્યાંથી ચાલવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આ બાબતે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેને લઈને તંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ છે. ગ્રામજનોની માંગ છે કે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગ આ ગામની ગંભીરતાથી નોંધ લઈ શાળાએ આવતા બાળકોનું કાયમી ભવિષ્ય વિચારીને આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે પગલાં ભરે. આજ રોજ પ્રતાપપુરા મુકામે વરસાદને લીધે પ્રતાપપુરાથી ઢીમા અને ઈઢાટાથી તખતપુરા જાહેર રસ્તા ઉપર લગભગ 1-1.5 ફૂટ પાણી ભરાણું. શાળા આગળ અને ઘરો આગળ જાહેર રસ્તા ઉપર 2 મહિના પહેલું માર્ગને મકાન પંચાયત અને સ્ટેટ દ્વારા રોડ બનાવવામાં હતો. એ રોડ ઊંચો લેવાથી હાલ જાહેર રસ્તામાંથી પાણી ભરાઈ ગયું છે. તો મારી સરપંચ તરીકે સરકારશ્રીને એક વિનંતી છે કે આ પાણીનો સત્વરે નિકાલ કરી યોગ્ય સગવડ કરી આપશો અને હાલ જે બાળકોને અને લોકોને રસ્તામાંથી તકલીફ પડે છે એનું યોગ્ય નિરાકરણ લાવી અમને જે પરિસ્થિતિમાં હાલ છીએ તેનો નિકાલ કરી આપવા સરકારને વિનંતી. પહેલો તો મીડિયાએ અમારા ગામની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે રોડની અંદર અહીંયા ગામની અંદર પાણી ભરાણું છે એનું મુખ્ય કારણ તો જે રસ્તો અહીંયાથી 50 થી 100 મીટર બાકી બોલે છે એનું પૂરણ કરવામાં આવે. પહેલું તો જો પૂરણ કરતાં પાણીનો નિકાલ તાત્કાલિક સ્તરે લેવામાં આવે.
2 દિવસના વિરામ બાદ ફરી વરસાદે ચાલુ થયો હતો ત્યારે અત્યારે આપણે પહોંચી બ્રેકિંગ ન્યૂઝ પહોંચે વાવ તાલુકાના પ્રતાપપુરા ગામમાં આપ જોઈ શકો દર્શક અત્યારે વહેલી સવારે વરસાદ ચાલુ થયો પ્રતાપપુરામાં જે ગામ છે ગામની અંદર જે ચાલવાનો મુખ્ય રસ્તો છે રસ્તાની અંદર પાણી ભરાઈ ચૂક્યો છે ગુડોસામાં પાણી ભર્યા અને આ સ્કૂલ છે જે પ્રતાપપુરાની સ્કૂલની આગળ પણ પાણી ભરાઈ ગેટ સુધી પાણી ભરાઈ ગયું છે એટલે લોકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે એક તરફ જ્યારે વરસાદ છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળે ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાઈ ગયા છે તો લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે આ સ્કૂલ છે સ્કૂલને બાળકોમાં ચાલવા મુશ્કેલી છે આપ જોઈ શકો દર્શક કે અત્યારે ચારે બાજુ પાણી જે ગામ છે અને ગામનો જે મુખ્ય જે મકાનો છે મકાનની આજુબાજુમાં પણ રસ્તાઓમાં પણ ગુદાસામાં પાણી ભરાઈ ચૂક્યો છે એટલે કહેવાય કે વરસાદ આવ્યો તો ખેડૂતોમાં ખુશી છે તો ક્યાંક પાણી પણ છે તકલીફ પણ છે અને જે બાજરી ઊભી છે એમાં બાજરીનો પણ નુકસાન ઉઠવાનો વારો આવ્યો છે આજે રાજકોટ વીકેન્ડ ન્યૂઝ થરાદ. પાલનપુરમાં ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના મફતપુરામાં વિસ્તારના લોકોના ઘરમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું હતું. ભારે વરસાદને લઈને જિલ્લા કલેક્ટરે શાળા કોલેજમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. જિલ્લા મથક પાલનપુરમાં મેઘરાજાના આક્રમક તેવડના પગલે માત્ર પાલનપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પાલનપુર શહેર પાણી થઈ ગયું હતું. વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદથી પાલનપુરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘર વકરી પલળી જતા મોટું નુકસાન થતાં લોકોએ તંત્ર સામે પિટકારની લાગણી દર્શાવી હતી. બાજુના ઘરમાં આવીને અમે બેઠા અમારું પાણી ખૂબ ભરાઈ ગયું હોય બધો સામાનમાં ઊંધો થઈ ગયો છે અમારું પાસે કોઈ નહીં પહેરવા લુગડા દેખાતું નહીં મને દેખાતું નહીં છે. જ્યારે ભારે વરસાદને લઈને પાલનપુરની બીજેશ્વર કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ પણ બંધ થયો હતો. શહેરમાં આવતા મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘૂંટણસમાં પાણી ભરવાના કારણે અનેક વાહનો ખરાબ થતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. જ્યારે પાલનપુરનો બેચરપુરા વિસ્તાર પણ બેટમાં ફેરવાયો હતો. બેચરપુરાથી હાઈવે ઉપર જવાનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ભરાઈ જતા આજુબાજુના વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરી ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુરની સુખબાગ રોડ પરની અમન પાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. તો વળી પાલનપુરમાં ભારે વરસાદના કારણે કલેક્ટર, ધારાસભ્ય અને એસપીના નિવાસસ્થાનનો માર્ગ પણ બંધ થયો હતો. આદર્શ સ્કૂલ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આદર્શ, મેવાડા, કુંવરબા સહિતની સ્કૂલોમાં પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા આજે શાળાઓમાં રજા આપવાની ફરજ પડી હતી. તેમજ આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
જોકે પાલનપુરમાં ધોધમાર વરસાદના કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. છેલ્લા 2 કલાકથી ટ્રાફિક જામ થતાં હાઈવે બંધ થયો હતો. ગઠામણ પાટિયા પાસે પુલની કામગીરી અને પાણી ભરી જવાના કારણે વાહનો અટવાયા હતા. ટ્રાફિક જામ થતાં અંતે ટ્રાફિકને એસપીપુરાવાળા રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. પાલનપુર શહેરમાં ભારે વરસાદના લીધે શહેરના હાર્દસમા ગણાતા વિસ્તાર કીર્તિસ્તંભ અને પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આસપાસની દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. દુકાનોમાં વરસાદી પાણી ભરી જવાના કારણે વેપારીઓના માલ સામાનને નુકસાન થયું હતું. જો કે અહીંથી પસાર થતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી અનેક સોસાયટીમાં વરસાદી પાણી કમર સુધી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર ગઠામણ ચોકડીથી રામજીનગર રોડ પર આવેલા આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. નવલ પાર્ક રાજવ ગુરુવિલાના ઘરોમાં પાણી ઘૂસ્યું હતું, જેના કારણે ઘરવકરીને પણ નુકસાન થયું હતું. ઘરની બહાર પડેલી ગાડીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું હતું. સોસાયટીના ઘરો બેટમાં ફેરવાઈ જતા લોકો રોષની લાગણી વ્યાપી હતી. પાલનપુર ગઠામણ પાટિયા વિસ્તાર સર્વિસ રોડ ઉપર 4 ફૂટ જેટલો પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. પસાર થતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. સર્વિસ રોડ પરની દુકાનોમાં પાણી ઘૂસ્યું હતું. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સર્વિસ રોડ ઉપર ભરેલા પાણીમાં કોઈ ઘટના ન બને તે માટે લોકોને પોલીસ દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી હતી. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદના કારણે લડબી નદી 2 કાંઠે વહેતા કોઝવે તૂટ્યો હતો. કોઝવે તૂટતા વેડંચા ભાવિસણા વચ્ચેનો માર્ગ બંધ થયો હતો, જેથી પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠા જિલ્લા માટે ખુશીના સમાચાર છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં નવા પાણીની ભરપૂર આવક શરૂ થઈ ગઈ છે. આ પાણીની આવકથી ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદ છવાયો છે, કારણ કે તે આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલની સ્થિતિએ જિલ્લાના મહત્વના ડેમોમાં પાણીની આવક
અને તેની સપાટી પર નજર કરીએ તો દાંતીવાડામાં 6631 ક્યુસેક પાણીની પ્રચંડ આવક સાથે તેની સપાટી 558.89 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં પણ 230 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે તેની સપાટી 640.94 ફૂટ પર પહોંચી છે. તો આ તરફ ઘણા વર્ષો બાદ સીપુ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. સીપુ ડેમમાં 1216 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 571.9 ફૂટ પર પહોંચી ગઈ છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરમાં લવ જેહાદનો પર્દાફાશ. વિધર્મી યુવકે હિન્દુ મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરમાં લવ જેહાદનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. ભાગળ નામના એક વિધર્મી શખ્સે પાલનપુરની એક હિન્દુ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. આક્ષેપ મુજબ જાવેદ ઉસ્માન મેરેડિયા નામના શખ્સે ચાદર વેચવાનો વ્યવસાય કરતી હિન્દુ મહિલાને પહેલા લોભ લાલચ આપી હતી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે મહિલાને બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલાને ઉનાવા ખાતેની દરગાહ પર લઈ જઈ ધર્મ પરિવર્તન કરવા માટે ગોંધી રાખવામાં આવી હતી. મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આ મહિલાને વિધર્મીની ચુંગાલમાંથી છોડાવી હતી અને આરોપી જાવેદ ઉસ્માન મેરેડિયાની અટકાયત કરી છે. પોલીસે મહિલાને પહેરાવેલા બુરખો અને માળા પણ કબજે કર્યા છે. આ લવ જેહાદનો મામલો સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી નીલમબેન સલાટ નામની દીકરી કે જે 22 વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગઈ હતી, જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવેદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે 47 વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી. પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે. ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે. આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયએસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે. થેન્ક યુ. અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગારીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે. હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં. પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે. તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા આજે વહેલી સવારથી અતિભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ. મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. બનાસકાંઠા વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી સર્જાયું જળ સંકટ. મેઘરાજાના ક્રોધથી રસ્તાઓ ગાયબ, વૃક્ષો ધરાશાયી, જનજીવન અસ્તવ્યસ્ત. બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વહેલી સવારથી શરૂ થયેલી મેઘમહેરથી જળાશયોમાં શરૂ થઈ નવા પાણીની આવક. સીપુ જળાશયમાં વર્ષો બાદ નવા નીરનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાલનપુરમાં લવ જેહાદનો પર્દાફાશ. વિધર્મી યુવકે હિન્દુ મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.